કાંકરેજના રાણકપુર ગામે શ્રી હિંગળાજ ભવાની માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ધર્મકર્મ મહોત્સવ નિમિત્તે દ્વિતીય દિવસે શોભાયાત્રા નીકળી. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામની ધન્યદરા ઉપર આવેલ શ્રી હિંગળાજ ભવાની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મંદિરે ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં આજરોજ સંવંત 2080ના મહાવદ 4 ને બુધવારના રોજ સવારે પ્રાતઃ પૂજન, મંદિર વાસ્તુ યજ્ઞ, શોભાયાત્રા, જલાદિવાસ, ધાન્ય દિવાસ, મહાસ્નપન, શાંતિ પૌષ્ટિક હોમ, તત્વન્યાસ, શયન અધિવાસ, સાયન પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી. યજ્ઞના આચાર્ય રાધે રાધે જ્યોતિષ શાસ્ત્રી વિજયકુમાર સોમાલાલ બલગામવાળા સહિત શાસ્ત્રના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે નામી અનામી ભાગ્યશાળી દાતાઓના યજમાન પદે ત્રિદિવસીય મહોત્સવ રંગે ચંગે યોજાયો હતો. જેમાં પાવનકારી પ્રથમ દિવસ બાદ મંગલકારી દ્વિતીય દિવસે જળયાત્રા તેમજ બગ્યોમાં વાતે ગાતે લાઈવ ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રામાં શ્રી હિંગળાજ ભવાની માતાજીની મૂર્તિ તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિ લઈ ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે શોભાયાત્રા પરત ફરી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં નામી અનામી ભાગ્યશાળી દાતાઓએ મંગલ અવસરે ઉદાર હાથે દાનરૂપી સરવાણી વહાવી હતી. આ પ્રસંગે વાઘેલા જાગીરદાર સમાજ ધર્મગુરુ ગાદીના દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતનાથજી બાપુ સહિત સંતો મહંતો, સામાજિક રાજકીય આગેવાનો તેમજ ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મંગલ અવસરે પધારનાર સંતો મહંતો, મહેમાનો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત પત્રકારોને ફૂલહાર પહેરાવી સાલુઢાળી કાર્યકરોએ સન્માન કર્યું હતું. સ્ટેજ સંચાલન લોક સાહિત્યકાર દીપકભાઈ એન જોશી થરાએ કર્યું હતું. અહેવાલ અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, કાંકરેજ.